નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સમાચાર સુરતથી મળી રહ્યા છે। શહેરમાં નકલી અધિકારીઓનો રાફડો, જેમાં એક પછી એક ડુપ્લિકેટ અધિકારીઓ પકડાઈ રહ્યા છે। સરથાણા પોલીસે નકલી એસએમસી કર્મચારી ઝડપી પાડ્યો છે, જેમાં એસએમસી કર્મચારી ન હોવા છતાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના લાયસન્સ માટે ગ્રાહક લાવતો હતો। સરથાણા પોલીસે 3 આરોપીની ધરપકડ કરી રોહનગીરી ગૌસ્વામી, કોમલ પરમાર અને શોભના જાલોદરાની અટકાયત કરાઈ છે। સરથાણા વિસ્તારમાં એસએમસીના કપડાં પહેરી છેતરતો હતો। કેટલા સમયથી લોકો સાથે અધિકારી બની છેતરપિંડી કરતા હતા તે બાબતે પોલીસે તપાસ શરૂ કરી। દુકાનદારો પાસેથી ₹2780 લઈ સ્થળ પર જ બોગસ લાયસન્સ આપતા હતા। યુવતીઓ મનપા કર્મચારીઓના પહેરવેશ પહેરીને જ દુકાન પર આવતી હતી। લાયસન્સ અપાવવા છેતરતી ટોકડી ખાણીપીણીની દુકાનદારો પાસે જઈ ₹100 ઓનલાઈન અને ₹2680 વિવિધ ચાર્જ પેટે વસૂલતા હતા। અને કારીગર છે એનો અમારા પાસે કરાર કરેલો છે અને સહી સિક્કા કરેલા છે અને અમને કે આ રીતનું કામ કરવાનું તમારે। અરે કાર કાઢવાના ન હોય, અમારા ફૂડ લાયસન્સ છે એ ચેકિંગ કરવાનું હોય કે જો હા અમે ઉઘરાણા નથી કર્યા। હવે એ સાહેબને અમે અહીંયા બોલાવીએ છીએ, અત્યારે ફોન નથી ઉપાડતા। અરે ઈ મારી વાત સાંભળો, તમારી તો શું આ ભાઈની હું મારો ફોન નથી ઉપાડતા, ફોન સ્વિચ ઓફ કરી દીધો અને એની વચ્ચે જે ભાઈ હતા ને એનો નંબર હતો મારી પાસે, મેં એને ફોન કર્યો બધાની સામે તો મારો ફોન અત્યારે નથી ઉપાડતા કોઈ। હા સમજી ગઈ હું।